નમસ્તે મિત્રો, ફરી આવી ગયા છે આપણે એક નવી કહાની સાથે। એક નાનકડા ગામમાં સોમનાથ નામનો એક ગરીબ પણ ખૂબ જ શ્રદ્ધાળુ ખેડૂત રહેતો હતો। શ્રાવણ મહિનો શરૂ થતાં જ આખું ગામ શિવ ભક્તિમાં લીન થઈ ગયું। સોમનાથ દરરોજ સવારે નદીએથી સ્વચ્છ જળ અને બીલીપત્ર લાવીને શિવલિંગ પર અર્પણ કરતો। એક વર્ષ શ્રાવણ મહિનામાં સતત ભારે વરસાદ પડ્યો, જેના કારણે ગામના તળાવનું પાણી ખેતરોમાં ભરાવા લાગ્યું। બધા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા કે તેમનો પાક નાશ પામશે। બધા લોકો માત્ર પ્રાર્થના કરીને ઘરે બેસી રહ્યા। પરંતુ સોમનાથે શિવજીનું નામ લઈને હિંમત દાખવી। તેણે ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું, ઈશ્વર આપણને શક્તિ આપે છે, પણ રસ્તો આપણે પોતે બનાવવો પડે। સોમનાથે પોતે પાવડો ઉપાડીને ખેતરની બહાર પાણી નિકાલ માટે નાની નાળાઓ ખોદવાનું શરૂ કર્યું। તેની મહેનત જોઈને ગામના અન્ય લોકો પણ જોડાયા। થોડી જ કલાકોમાં વધારાનું પાણી ખેતરોમાંથી બહાર નીકળી ગયું અને આખા ગામનો પાક બચી ગયો। વાર્તાનો બોધ: શ્રાવણ મહિનો માત્ર ઉપવાસ કે પૂજા પાઠ કરવાનો જ નથી, પરંતુ ઈશ્વર પર શ્રદ્ધા રાખીને સત્ય અને મહેનતના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। તો તમને આ વાર્તા કેવી લાગી મિત્રો? કમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરીથી મળીશું આપણે નવી કહાની સાથે, નવી વાર્તા સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।